પ્રીવિયસ સેશનમાં આપણે વાત કરતા હતા. સૌથી પહેલા હું સ્ક્રીન શેર કરું છું. આપણે અલોકેશનની વાત કરતા હતા, ડિસ્ક સ્પેસ મેથડ અલોકેશનની વાત કરતા હતા. એમાં આપણે કન્ટિગ્યુઅસ મેમરી અલોકેશન કન્ટિગ્યુઅસ ડિસ્ક અલોકેશનની આપણે વાત જોઈ હતી. બીજું જે ટાઈપ હતો એ હતું લિંક્ડ અલોકેશન, અને ત્રીજો જે ટાઈપ છે એ આપણું ઇન્ડેક્સ અલોકેશન. તો લિંક્ડ અલોકેશનની આપણે વાત કરીએ એની પહેલા આપણે જરાક એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પણ જોઈ લઈએ. એડવાન્ટેજમાં શું હતું તો ભાઈ સિમ્પલ ટુ ઇમ્પ્લિમેન્ટ information here required is only two things. First, starting block number, and second, length. બરાબર, આપણે જે કન્ટિગ્યુઅસમાં વાત કરતા હતા એમાં શું જોઈતું કે આપણે સૌથી પહેલા આપણને કંઈક સ્ટાર્ટિંગ બ્લોક જોઈ કે જ્યાંથી મારો ડેટા 1 બાય 1 સેવ થાય, અને લેન્થ જોઈ કે મારે કેટલો ડેટા સેવ કરવાની છે. ફાઇલ એક્સેસ ઇઝ ક્વિક, જે ફાઇલ એક્સેસ જે હશે એ ક્વિક હશે અને એમાં કાંઈ ડિલે નહીં થાય, કારણ કે એક બ્લોકમાં એક જ ડેટા મારો સેવ છે અને મૂવ થતો નથી. એક બ્લોક બીજા સાથે લિંક પણ નથી. બરોબર, પણ એનો ડિસએડવાન્ટેજ જરાક હતો એ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ આવે છે ફાઇન્ડિંગ અ ફ્રી સ્પેસ ફોર અ ન્યૂ ફાઇલ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ. જે કન્ટિગ્યુઅસ જે વાત હતી ડિસ્ક સ્પેસ અલોકેશન મેથડની, એમાં શું હતું તો કે મારે મારો ડેટા સેવ કરવો હોય તો એના માટે મારે ફાઇન્ડ કરવી પડે ફ્રી સ્પેસને. તો એ જે ફ્રી સ્પેસ છે એ ફાઇન્ડ કરવી, સર્ચ કરવી એ થોડીક ટાઈમ કન્ઝ્યુમિંગ હતી. સેકન્ડ, ઇફ સાઇઝ of an existing file increases, it may not be possible to accommodate such extension. મારા ડિસ્કના બ્લોકની અંદર 5 બ્લોકની અંદર મારો ડેટા સેવ છે, છઠ્ઠા બ્લોકથી કોઈ બીજી ફાઇલ સેવ છે. હવે જે મારી ફાઇલ છે 5 બ્લોકની, એમાંથી મારે ટ્રાય કરવી છે કે હવે જે મારે એમાં ડેટા મારો ઇન્ક્રીઝ કરવો છે. તો હું આવી રીતે ઇન્ક્રીઝ કરીશ તો એ જે છે એ પોસિબલ નહીં થાય ફાઇલ એક્સટેન્શન માટે, મારે ડેટા સેવિંગ માટે. તેની અંદર તો કંઈ કન્ટિગ્યુઅસની અંદર તો એ વન ટાઈપ ઓફ મારો પ્રોબ્લેમ કહેવાય. નેક્સ્ટ, થર્ડ, એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન ઇઝ પોસિબલ. એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન જે છે એ આપણે અહીંયા થઈ શકે છે. when a file is deleted, its blocks are free, leaving a hole on a disk. With time, disk will be consist of the file and holes. જ્યારે ફાઇલ્સ જે હોય એ મારે ડિલીટ કરવું તો એના જે હોલ્સ હશે, એના જે ફ્રી સ્પેસ હશે એ પણ ડિલીટ થઈ જતી હશે. અને ઇન બિટવીનથી જો એ ડિલીટિંગ થશે તો એ સર્ચિંગ માટે ટાઈમ કન્ઝ્યુમિંગ રહેશે, પ્લસમાં એ સ્પેસ એટલી ખાલી રહેશે. તો એને આપણે શું જનરલી કહેતા હોય છે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. નેક્સ્ટ, સેકન્ડ ટાઈપ આપણે જોઈએ છીએ લિંક્ડ એલોકેશન. કોને કહેવાય લિંક્ડ એલોકેશન? ફર્સ્ટ સ્ટેટમેન્ટ, ઈચ ફાઇલ ઇઝ લિંક્ડ. જે આપણે ડેટા સ્ટ્રક્ચરમાં આપણે એક સ્ટ્રક્ચર આવતું સ્ટેક, પછી એની સાથે આવતું લિંક લિસ્ટ. બરોબર, તો એ લિંક લિસ્ટમાં જે હતું અથવા તો જે તમે સ્ટડી કરતા હશો અથવા તો કરેલું હશે, બરોબર, એ સેમ કોન્સેપ્ટ જે છે એ આની અંદર યુઝ થાય છે. આપણે જોઈએ આખું સ્ટેટમેન્ટ. Each file is linked list of the disk block. Each linked block contains pointer to the next block in the list. બધા જ બ્લોક છે એ એકબીજા સાથે લિંક હોય છે અને એક બ્લોકનું પોઇન્ટર બીજા બ્લોકનું પોઇન્ટર એ બધા જે છે એ એકબીજા સાથે સેવમાં હોય છે, એના લોકેશનમાં હોય છે. સ્ટાર્ટિંગ બ્લોક નંબર અને લાસ્ટ બ્લોક નંબર એના સેવ હોય છે. સેકન્ડ પોઈન્ટ, these disk blocks may be scattered anywhere on the disk. જે એવું નથી કે આ બધા ભેગા ભેગા જ હોય, બાજુમાં જ બ્લોક હોય, અલગ અલગ પણ હોઈ શકે છે. It is possible. Directory entry contains the starting block and last block number in the linked list is look like a given in diagram. જે ડાયાગ્રામમાં આપેલું છે એનું ડિરેક્ટરી સ્ટ્રક્ચર હશે, ફાઇલ નેમ, સ્ટાર્ટિંગ બ્લોક નંબર અને લાસ્ટ બ્લોક નંબર. રેડી? નેક્સ્ટ સ્ટેટમેન્ટ, in diagram see a such type of allocation method, it is depicted along with the directory entry for a single file name, file B. Here a directory entry contains a last block number as well as length of the file.
જે ડાયાગ્રામમાં આપેલું છે એ મુજબ આપણે જોવા જઈએ તો અહીંયા હું કર્સર લઈ જવાની ટ્રાય કરું તો અહીંયા શું છે તો ભાઈ ફાઇલ નેમ, તો ભાઈ ફાઇલનું નામ બી છે, સ્ટાર્ટિંગ બ્લોક નંબર તો ભાઈ સ્ટાર્ટિંગ બ્લોક નંબર 1 છે, લેન્થ તો એની લેન્થ 5 છે, લાસ્ટ બ્લોક નંબર 28 છે. તો બધા જે બ્લોક હશે એ સ્કેટર્ડ હશે, અલગ અલગ હશે અને એકબીજા સાથે લિંક હશે. એક સાથે એક જ લાઈનમાં હોય એવું જરૂરી નથી. આપણે ડાયાગ્રામમાં પણ જોઈએ તો સ્ટાર્ટિંગ બ્લોક નંબર 1 છે તો અહીંયા 1 જે છે બ્લોક ઈ બોલ્ડ કરેલો છે, પ્લસમાં ફાઇલ બી ઉપર લખેલું છે. ત્યાંથી મારો કંઈક લિંક ડેટા જે છે આ ડોટેડ લાઇન્સ એ કઈ જગ્યાએ જાય છે 8મા બ્લોકમાં, તો એ મારો બીજો બ્લોક છે. ત્યાંથી મારી જે ડોટેડ લાઇન ત્રીજા બ્લોકમાં, તો ત્યાં મારો કંઈક ડેટા છે. ત્યાંથી મારી લાઇન્સ જે છે એ 14મા બ્લોકમાં અને એટ ધ એન્ડ ત્યાંથી જે આ ડોટેડ લાઇન છે એ 28 બ્લોકમાં. એટલે પેલા બ્લોકથી ચાલુ કર્યું, 28 બ્લોકે ઓવર કર્યું, ઇન બિટવીન મારે જે બ્લોક્સ હશે જ્યાં જ્યાં ખાલી ત્યાં ત્યાં મારી સ્પેસ અલોકેટ થતી જશે, મારો ડેટા સેવ થતો જશે. જેવું 28 એ કમ્પ્લીટ કર્યું એટલે 28 થી ડાયરેક્ટ મારો ડેટા જે છે એ આપણી શું હતી લેન્થ, અને એ 28 એ અહીંયા કમ્પ્લીટ કર્યું છે એ પણ એક લાઈન આપણે દર્શાવવાની. અને સ્ટાર્ટિંગ બ્લોક નંબર જે છે એ 1, તો ઈ લાઇન્સ ડોટેડ છે એ પણ મારે ડાયાગ્રામમાં ડ્રો કરવાની. આ ડાયાગ્રામ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. ડ્રો કરવાનો જ છે એની હાવ. તમે આટલા બધા બ્લોક નો લ્યો તો કાંઈ નહીં, તમે 1 લ્યો, 1 થી લઈને 10 લ્યો, અહીંયા 5 ની સાઈઝ આપો અને લાસ્ટ બ્લોક 10 આપો. પણ એવી રીતે તમારો ડેટા જે છે એ આમાં જેમ ડ્રો કરેલું છે ડોટેડ લાઇન એવી રીતે તમારો ડેટા એમાં મને ડાયાગ્રામમાં આપવાનું છે, બરોબર. તો એ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ મેથડ, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ સ્ટેટમેન્ટ આપણે જોઈએ. When a new file is created, a new directory entry is created. Initially, it contains null as both the block number. જ્યારે ન્યૂ ફાઇલ ક્રિએટ થતી હોય છે ત્યારે ઇનિશિયલી એન્ટ્રી કેટલી હોય છે તો ભાઈ નલ હોય છે, પહેલા કાંઈ હોય નહીં. એટલે સૌથી પહેલા શું હોય તો ભાઈ નલ. જેમ જેમ આગળ વધે એમ એમ આપણને બ્લોક નંબર ખબર પડતા જાય. કેમ મને લેન્થ ખબર પડશે એમ હું લેન્થ પણ ફાઇન્ડ આઉટ કરતો જઈશ. કેમ મને લાસ્ટ નંબર ખબર પડશે એટલે ઓપરેટિંગ સિસ્ટમને એ લાસ્ટ બ્લોક નંબરમાં પણ ડેટા સેવ કરી દેશે. તો આ પ્રોસેસથી જે છે એ આખું મારું ડિસ્ક સ્ટ્રક્ચર જે છે એ વર્ક કરતું હોય છે, જેને શું કહેવાય લિંક્ડ લોકેશન. એટલા માટે લિંક્ડ લોકેશન કહેવાય કારણ કે આપણે ડાયાગ્રામમાં પણ જોઈએ છીએ કે એકબીજા બ્લોક છે એ વન ટુ અનધર બ્લોક સાથે કનેક્ટેડ છે, લિંક્ડ છે, એટલા માટે. રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ. A write to the file process free data block to be added to the file. Such block are added at the end of the linked list. Directory entry is updated on each such occasion. હવે સપોઝ એવું થયું કે ભાઈ મારે આમાં 34 બ્લોક છે, મારે કદાચ નવા બ્લોક એડ કરવાનું થાય અથવા તો કોઈ બીજી મેમરી છે એ ફ્રી થઈ જાય તો એ બધો ડેટા એ બધા ફ્રી બ્લોક છે એ ક્યાં એડ થશે એટ ધ એન્ડમાં. અને જેવા એટ ધ એન્ડમાં એડ થશે એટલે એ આખું ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે એ અપડેટેડ થઈ જશે અને ડિરેક્ટરી એન્ટ્રી પણ અપડેટ થઈ જશે. એટલે 34 માંથી જો મારી લેન્થ થાય 45 સુધીની તો ડિરેક્ટરી એન્ટ્રી આખી અપડેટ થઈ ગઈ તો એને ખબર પડશે કે હવે મારે ડેટા સેવિંગ માટે 45 બ્લોક સુધી પણ યુઝ કરવાનો છે. રેડી. તો એ સ્ટેટમેન્ટ પણ તમે લખી શકો છો. નેક્સ્ટ સ્ટેટમેન્ટ આપણે જોઈએ. To read a file, all blocks are read by following pointer from block to block. હવે મારે આમાં ફાઇલને રીડ કરવાની છે તો મને ખબર છે કે સ્ટાર્ટિંગ બ્લોક 1 છે તો 1 માંથી મારે ડેટા રીડ થશે. ત્યાંથી મને જે ડોટેડ લાઈન કઈ જગ્યાએ જશે 8મા બ્લોકમાં, તો એનો ઈ બ્લોકનો ડેટા છે ઇન્ફોર્મેશન છે એ મને રીડ થઈને આવશે. ત્યાંથી મારો જે પોઇન્ટર છે એ 8 ટુ કઈ જગ્યાએ જાય છે 3rd બ્લોકમાં, તો એની ઇન્ફોર્મેશન મને રીડ થઈને આવશે. ત્યાંથી મારો ડેટા જે છે પોઇન્ટર છે એ 14 બ્લોકમાં, તો ત્યાંથી મને ડેટા લિંક છે એટલા માટે મને રીડ થઈને આવશે. એટ ધ એન્ડ લાસ્ટ બ્લોક 28 બ્લોકમાં, તો 28 ના બ્લોકમાં જે મારો ઇન્ફોર્મેશન હશે એ ડેટા હશે એ મને રીડ થઈને આવશે. બ્લોક ટુ બ્લોક એ મેં કહેવા માંગે છે સ્ટુડન્ટ. આપણે એ એકવાર સ્ટેટમેન્ટ હજી એકવાર રિપીટ કરી લઈએ.
To read a file, all blocks are read by the following the pointers from block to block. આ સ્ટેટમેન્ટ લખવું એ કમ્પલસરી છે. આગળના તમે એક બે સ્ટેટમેન્ટ કદાચ ન લખો તો પણ ચાલે, પણ આ છે ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. એમાં ને એમાં આગળ આપણે જોઈએ. હિયર ઇન અવર એક્ઝામ્પલ, આપણે જે એક્ઝામ્પલ આપેલું છે એમાં આપણે વાત કરીએ તો આપણે હમણાં જોયું એ આપણે જે સમજ્યું, આપણે જે સ્ટેટમેન્ટ હું જે સમજાવું છું, તમે તમારી લેંગ્વેજમાં પણ લખવાનું કે 1 to 12 સોરી 1 to 8, 8 to 3, 3 to 14, 14 to 28. આમાં એ જ કહેવા માંગે છે. In our example, to reach at the block number 14, it is required to travel through block 1, 8 and 3 before reaching 14. બરોબર, આપણે 14મા બ્લોકમાં જો મારે જવું હોય તો ત્યાંથી મારો ડેટા કઈ જગ્યાએ જશે, ત્યાંથી મારું જે મૂવ કરવાનું છે, બરોબર. 14મા બ્લોકમાંથી મારો ડેટા જે છે એ મારે સૌથી પહેલા 1મા બ્લોકમાં જવાનું, ત્યાંથી 8મા બ્લોકમાં જવાનું, બરોબર, ત્યાંથી 3જા બ્લોકમાં અને ધેન આફ્ટર મારે 14 બ્લોકમાં. આ ટ્રાવર્ઝન મારે એની હાવ કરવું જ પડશે. ડાયરેક્ટલી કોઈ એમ કહે કે હું આ બ્લોકમાં જાઉં તો ઇટ ઇઝ નોટ પોસિબલ. રેડી? તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. એમાં ને એમાં આપણે જોઈએ it is required to travel, એ આપણે હમણાં જોયું. નેક્સ્ટ પોઈન્ટ, an important variation on the linked allocation method called file allocation table, FAT. ફૂલ ફોર્મ ઘણી બધી વાર ક્યારેક પૂછાય કે ડિફાઇન અથવા તો રાઇટ અ ફૂલ ફોર્મ ઓફ FAT. કોને કહેવાય FAT અથવા FAT નું ફૂલ ફોર્મ શું થાય તો કે ફાઇલ અલોકેશન ટેબલ. શેના માટે છે તો કે ઇમ્પોર્ટન્ટ વેરિએશન જે થતા હોય ટેબલમાં, જે મારા વેરિએશન થતા હોય લિંક અલોકેશન મેથડમાં, તો એને શું કહેવાય FAT. ઇટ ઇઝ યુઝડ બાય ધ MS DOS એન્ડ અધર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર, એ પોઈન્ટ તમે ન લખો તો પણ ચાલે, લખો તો પણ ચાલે, કંઈ ખોટું નથી. એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ એડવાન્ટેજમાં, ઇટ ડઝ નોટ સફર ફ્રોમ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન આમાં થશે નહીં. Second point, any free disk block can be allocated to the file. Such block does not need to consecutive as in previous method. So disk space can be utilized effectively. જે પહેલાના આપણી જે મેથડ હતી કન્ટિગ્યુઅસમાં, એ શું હતું તો કે એમાં કન્ઝિક્યુટિવ મારો ડેટા જે છે એ સેવ કરવો પડે 1 2 3 4 5. એમાં આપણે કાંઈ એવી રીતે ટ્રાવર્ઝન હતું નહીં અથવા તો લિંક અલોકેશન હતું નહીં. તો પહેલાના કમ્પેરમાં આપણે અત્યારે ડેટા સેવ કરી છે એ ઇફેક્ટિવલી થશે. ટ્રાવર્ઝન છે, લિંક અલોકેશન મેથડ છે, એટલે કોઈ પણ જગ્યાએ મારો ડેટા બ્લોક ખાલી હશે તો એ જગ્યાએ ડાયરેક્ટ ફાઇન્ડ કરી અને ડાયરેક્ટ એને લિંક કરી નાખવામાં આવશે. એમાં એ જે છે મેમરી વેસ્ટેજ થશે નહીં. રેડી? ડિસએડવાન્ટેજ પણ હોય, એ પણ આપણે જોઈ લઈએ. શું કહેવા માંગે છે ડિસએડવાન્ટેજ? અ ફાઇલ એક્સેસ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ હિયર. It is required to access all the data block in the linked list to the reach from particular block. આ તો આપણે 5 બ્લોકની વાત કરી કે આપણે 14મા બ્લોકમાં જો પહોંચવું હોય તો પહેલામાંથી 8મા, 8માંથી 3મા, 3માંથી 14મા અને ધેન આફ્ટર 28મા. પણ 5 બ્લોકની જગ્યાએ મારે 500 બ્લોક હોય અને 499મા બ્લોકમાં જો મારે જે ડેટા છે ખાલી એને જ રીડ કરવું હોય તો મારે કમ્પલસરી આ જે ટ્રાવર્ઝર છે એ મારે કરવું જ પડે. બરોબર, તો 499 ટ્રાવર્ઝન કરીશ ત્યારબાદ મને એનો ડેટા મળશે. તો એ શું થયું, વન ટાઈપ ઓફ મારો ડિસએડવાન્ટેજ. ઇટ ઇઝ ફાઇલ જે ફાઇલ આપણે જે છે ફાઇલ એક્સેસ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ, હાઈલી ટાઈમ કન્ઝ્યુમિંગ એવું પણ આપણે કહી શકીએ. સેકન્ડ, રેન્ડમ એક્સેસ ઇઝ નોટ પોસિબલ ડિરેક્ટલી. રેન્ડમ એક્સેસ જે છે એ પોસિબલ છે જ નહીં. મારે આમાં આપણે 5 બ્લોક છે, આપણે એવું કહીએ કે 8મા બ્લોકનો ડેટા છે એ મને ડાયરેક્ટલી રીડ થઈને આપો, પણ એ રેન્ડમ એક્સેસ આપણે આમાં થઈ શકશે નહીં. 8મા બ્લોકનો ડેટા મારે જોવો છે, મારે એ જગ્યાએ મૂવ થવું છે, તો સૌથી પહેલા મારે આપણા એક્ઝામ્પલની વાત કરીએ તો પહેલા બ્લોક થઈને જ મારે 8મા બ્લોકમાં જવું જોશે. એ એક જ વે છે, ટ્રાવર્ઝર એની હાઉ કરવું જ પડશે. And third and last disadvantage, extra space is required for pointer in each block. આપણે જે આ
ટ્રાવલ ઝોન કરીએ છીએ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ, એટલે કે પહેલા બ્લોકથી 8મા બ્લોકમાં, 8મા બ્લોકથી ત્રીજાથી 14મા અને 14માંથી 28માં. તો આ જે આપણે ટ્રાવલ ઝોન કરીએ છીએ એ આપણે એમને બોલીએ છીએ, પણ ઓપરેટિંગ સિસ્ટમ એ ટ્રાવલ ઝોનનું ડેટા કાંઈક સેવ કરતું હશે, એ પોઈન્ટરને સેવ કરતું હશે. તો એ અલગ આપણે પોઈન્ટર જે છે એ બીજા કઈ આવી રીતે મેથડમાં નહોતું, આમાં જ આવ્યું. તો એ પોઈન્ટરને સેવ કરવા માટે કાંઈક મેમરી જોશે. તો એવી અલગ મેમરી સેવ કરવી એ પણ એક આપણું ડિસએડવાન્ટેજ છે. એક્સ્ટ્રા સ્પેસ ઇઝ રિક્વાયર્ડ ફોર પોઈન્ટર ઇન each block in the linked space allocation, આપણે એવું કહી શકીએ. રેડી? તો આ હતી વાત લિંક્ડ અલોકેશનની. સેકન્ડ, એના પછીની લાસ્ટ મેથડ આવે છે ઇન્ડેક્સ અલોકેશન. ઇન્ડેક્સ અલોકેશનની આપણે વાત કરીએ તો ઇન્ડેક્સ અલોકેશનમાં શું આવે એ આપણે જનરલી આપણે જોઈ લઈએ. જે આપણે એનું જે એક્સપ્લેનેશન છે જે ડિટેલ ડાયાગ્રામ સાથે એ આપણે એવું હશે તો પછી જોશું, પણ છે કેવા શું માંગે છે ડિરેક્ટરી સ્ટ્રક્ચર એ આપણે જોઈ લઈએ. index allocation, in linked allocation pointer to a various disk block are scattered on the disk among the various disk block. Due to this reason linked allocation cannot support effective directed address. આપણે જેમ હમણાં વાત કરી એમ linked allocation જે છે એ પોઈન્ટરને સેવ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ મારે ડેટાને મૂવ કરવો છે, મારે ડેટાને રીડ કરવો છે, તો મારે બધાય બ્લોકને રીડ કરવા પડશે. ડ્યુ ટુ ધીસ રીઝન, આ કારણના લીધે આપણે જે છે ઇફિશિયન્ટ ડાયરેક્ટ એક્સેસ થતું નહીં. પણ ઇન્ડેક્સ અલોકેશનમાં શું કહેવા માંગે છે, સેકન્ડ પોઈન્ટ, ઇન્ડેક્સ અલોકેશન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. આની અંદર જે છે એ પ્રોબ્લેમ સોલ્વિંગ મિકેનિઝમ આવી ગયું. એટલે ઓલમોસ્ટ કેના જેવું છે તો કઈ આપણે પહેલા હમણાં જ જોયું લિંક્ડ અલોકેશન એના જેવું જ રહેશે. It brings all the pointers together in one location, the index block. બધા જ પોઈન્ટરને છે એ કમ્બાઈન કરેલું હશે એક બ્લોકમાં, એ પણ આપણે જોઈએ હમણાં એક્ઝામ્પલમાં. Each file contains its own index block. An index block is an array of the disk block addresses. The ith entry in the index block pointer to the ith block of the file. શું કહેવા માંગે છે, હવે અલગ અલગ પોઈન્ટર છે મારા, તો અલગ અલગ પોઈન્ટરને મેં કમ્બાઈન કરી દીધા. એનો મતલબ શું કર્યું મેં, તો કઈ એરે મેં બનાવી દીધો. એરે બનાવી દીધો એટલે એરેની મારી ઇન્ડેક્સ જે છે એ મારે આઈ ને બનાવી દીધી. એટલે હું ith ઇન્ડેક્સને જો હું એક્સેસ કરીશ તો હું મારે જે ith ઇન્ડેક્સ એડ્રેસમાંથી મારે જે છે એ શું કરવાનું છે, તો કઈ ith ઇન્ડેક્સમાંથી મારે મારો જે ડેટા છે એ મારે કોઈ પણ જગ્યાએ મૂવ કરવાનો છે. તો ith ઇન્ડેક્સનો હું ડેટા મૂવ કરીશ તો મને એફિશિયન્ટ એક્સેસ થઈ શકશે. કેના કમ્પેરમાં, તો કઈ લિંક્ડ અલોકેશનના કમ્પેરમાં. તો એ એક આપણું મેઇન એડવાન્ટેજ કહી શકાય ઇન્ડેક્સ અલોકેશનનું. નેક્સ્ટ એમાં આપણે એનું ડિરેક્ટરી સ્ટ્રક્ચર જોઈએ તો ડિરેક્ટરી એન્ટ્રી કન્ટેન્ટ ફાઇલ નેમ ઇન્ડેક્સ બ્લોક નંબર. બરાબર, જે ડિરેક્ટરી સ્ટ્રક્ચર હતું કેનું, તો કે લિંકનું અને કન્ટિગ્યુઅસનું. જેમાં સ્ટાર્ટિંગ બ્લોક અને લાસ્ટ બ્લોક બે હતા, આમાં ઈ છે નહીં. આમાં શું છે, વન એન્ડ ઓનલી ઇન્ડેક્સ બ્લોક નંબર. એટલે ખાસ એક્ઝામમાં ધ્યાન રાખજો, જે સ્વેપ થવાના ચાન્સ છે વાઇસે વર્સા ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. ઇન્ડેક્સ બ્લોક નંબર ઓમાં ન હોય જાય અને સ્ટાર્ટિંગ બ્લોક અને લાસ્ટ બ્લોક નંબર જે છે ઇન્ડેક્સમાં ન આવે. નામ જ છે ઇન્ડેક્સ અલોકેશન, તો એમાં ઇન્ડેક્સ બ્લોક નંબર જ લખવાનું, એવું યાદ આપણને સ્ટ્રાઇક થવી જોઈએ. Next point, when a new file is created, a new directory entry is created. Initially, all pointer index block are set to null. એ તો આપણને ખબર જ છે એરેનો કન્સેપ્ટ, કે જ્યારે નવું કંઈ ક્રિએટ થાય, નવી ફાઇલ એન્ટ્રી મારી ક્રિએટ થાય ત્યારે એની ઇન્ડેક્સ નંબર 0 થી ચાલુ થતું હોય છે અને શરૂઆતમાં મારે કાંઈ પાથ ન હોય, કાંઈ મારું ડેટા ન હોય તો બધું નલ કન્ટેન કરતું હોય છે. જે એક્ઝામ છે ડાયાગ્રામ છે એમાં પણ એ જ આપેલું છે. ડિરેક્ટરી સ્ટ્રક્ચર ફાઇલ બી ઇન્ડેક્સ બ્લોક 24 ના બ્લોકમાં બધી જ ઇન્ડેક્સ સેવ છે. ખાલી એટલો કે આપણે 1 થી લઈ અને આપણો ડેટા જે છે એ 24 માં જશે, 8 માંથી 24 માં, 3 માંથી 24 માં, 14 માંથી 24 માં અને 28 માંથી 44 માં. આની પહેલા શું હતું, 1 માંથી 8 માં, 8 માંથી 3 માં, 3 માંથી 14 માં અને ત્યાંથી ડાયરેક્ટ 28 માં. એ આપણે આમાં નથી. આમાં આપણે એક બ્લોક રાખેલો છે, એ બ્લોક જ બધી એન્ટ્રીને કન્ટેન કરતો હશે.
એટલે હવે મારે સપોઝ કાંઈ જોવું છે કે 28માં બ્લોકમાં કયો ડેટા છે, તો હું 24માં મારી એન્ટ્રી છે ઇન્ડેક્સ વેલ્યુની બધી એન્ટ્રી, તો 24માંથી ડાયરેક્ટ 28માં હું જઈ શકીશ. મારે પેલા કરવું પડતું તો કે એક પેલામાંથી 8, 8માંથી 3, 3માંથી 14 અને પછી 28. એ જે ટ્રાવર્ઝન કરવું પડતું એ મારે ટ્રાવર્ઝન આમાં કરવું પડશે નહીં. આ મેઇન એડવાન્ટેજ આ છે ઇન્ડેક્સ ડિસ્ક અલોકેશન મેથડનો. રેડી? When ith block is first written, the free disk block is allocated and its address is put in the ith entry in the index block. જેમ જેમ મારો ડેટા વધતો જશે, જેમ જેમ બ્લોક વધતા જશે, એમ એમ 24માં બ્લોકમાં મારે એમ ઇન્ડેક્સ વધતી જશે, એની એરેની સાઇઝ વધતી જશે અને એમાંથી હું ડાયરેક્ટ ઇફેક્ટિવલી જે મારો ડેટા છે એ એક્સેસ કરી શકીશ. તો આ વાત હતી ઇન્ડેક્સ અલોકેશન. એની પહેલા આપણે જોયું લિંક્ડ અલોકેશન. બરોબર? તો લિંક્ડ અલોકેશન મેથડ અને ઇન્ડેક્સ અલોકેશન મેથડ, જો એમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં ટાઈપ કરી શકે છે સ્ટુડન્ટ. હેલો સર. હા બોલો, શું ટાઈપ કરો અથવા તો બોલો. સર આપણે ત્રીજા ને ચોથા યુનિટની પીડીએફ સેન્ડ કરી દેજો ને. આ પીપીટીમાં આડાહવડું થઈ જાય છે. ઓકે, હા, જે પીડીએફ જે છે એ હું સેન્ડ કરી દઈશ. જે ઓકે, પ્રેઝન્ટેશન થેન્ક યુ છે સર. એમાં મે બી કોઈને નો મેળ આવતો હોય તો હું જે પીડીએફ ફાઇલ છે એ સેન્ડ કરી દેવાનો છું અમે. ઓકે, થેન્ક યુ સર. પણ બીજો કાંઈ આ ટોપિકને રિલેટેડ ડાઉટ હોય તો દર્શિત બોલી શકશ. ઓકે. ઓકે, સો ઓલમોસ્ટ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર. તો આજનું સેશન આપણે અહીંયા એન્ડ કરી છીએ. એમ છતાં જો કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ખાસ વિડીયો જોવો અને જ્યાં તમને એવું લાગતું હોય ત્યાં પોઈન્ટ મને નથી સમજાતો અથવા તો આ નથી ખબર પડતી ત્યાં તમે સ્ટ્રોંગ થવાની ટ્રાય કરો. તો આજનું સેશન કમ્પ્લીટ કરી છે અહીંયા. થેન્ક યુ સ્ટુડન્ટ.